હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 1 ગણનો ઓનલાઈન લેક્ચરની સિરીઝમાં લેક્ચર નંબર 7 છે. યાદ કરો મિત્રો, છેલ્લા બે લેક્ચરમાં લેક્ચર નંબર 5 અને લેક્ચર નંબર 6 માં બે ગણ આધારિત વ્યવહારિક દાખલાઓ એટલે કે કુટ પ્રશ્નો અને લાસ્ટ લેક્ચરમાં ત્રણ ગણ ABC આધારિત વ્યવહારિક દાખલાઓ કુટ પ્રશ્નો ઉકેલવાનું આપણે સ્ટાર્ટ કરેલું. લાસ્ટ લેક્ચરની અંદર ત્રણ ગણ પણ આધારિત, ધારો કે એ યોગ બી યોગ સી ના સભ્યોની સંખ્યા, માત્ર એ ગણના સભ્યોની સંખ્યા, માત્ર બી ગણના સભ્યોની સંખ્યા, એક્ઝેક્ટલી 1 ગણમાં આવેલા સભ્યોની સંખ્યા, એક્ઝેક્ટલી 2 બરાબર 2 ગણમાં આવેલા સભ્યોની સંખ્યા, આ પ્રકારના કેટલાક સૂત્રો પણ જોયા. 6 થી 8 જેટલા સભ્યોની સંખ્યા ગણવા માટેના સૂત્રો જે તમે લોકોએ તૈયાર કરી નાખ્યા હશે. અને જેટલા પણ કુટ પ્રશ્નો હતા તે દરેક બે મેથડ થી થઈ શકે, એક તો સૂત્ર પરથી અને બીજું વેન આકૃતિ પરથી. તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓએ લાસ્ટ લેક્ચરનું હોમવર્ક બંને રીતે કરવાનો પ્રયત્ન કર્યો હશે. વેન આકૃતિથી સૌથી પહેલા કામ કરવાનું, જરૂર પડે ત્યાં સૂત્રથી આગળ વધવાનું. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો ખાસ કરીને લાસ્ટ લેક્ચરમાં ત્રણ ગણ આધારિત જે દાખલાઓ ગણતા હતા એમના થોડાક એક બે લેવલ અપ થાય એ પ્રકારના દાખલાઓ જોવાના છે. આમ જોઈએ તો ગણ ચેપ્ટરની તમામ થિયરી કોન્સેપ્ટ પૂરા થઈ ગયા છે, તો એને આધારિત કેટલાક પ્રકીર્ણ દાખલાઓ પણ, મિસલેનિયસ ક્વેશ્ચન્સ પણ આજે જોવાના છે. જેઈના પીવાયક્યુઝ પણ એમાં અમુક આવવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. શરૂઆત કરીએ લાસ્ટ લેક્ચરમાં જે પ્રશ્નો ભણ્યા હતા એ ટાઈપના દાખલાથી જે હોમવર્કમાં હતા. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ, સ્વાધ્યાય 1.8 નો લેવલ 1 નો પહેલો પ્રશ્ન કે ભાઈ 120 વ્યક્તિઓનો સર્વે કર્યો, એમાંથી 50 વ્યક્તિઓ શાક રોટલી જમે છે, 52 વ્યક્તિઓ દાળ ભાત જમે છે અને 52 વ્યક્તિઓ દહીં વડા જમે છે. આઈ હોપ કે જમી કારવીને તમે લેક્ચર જોવા બેઠા હશો એટલે ભૂખ ન લાગે આ બધું સાંભળીને. ઓકે, 18 વ્યક્તિ શાક રોટલી ને દાળ ભાત બંને જમે છે, 22 વ્યક્તિઓ શાક રોટલી ને દહીં વડા જમે છે, 16 વ્યક્તિઓ દાળ ભાત અને દહીં વડા જમે છે અને 6 વ્યક્તિઓ બધું જ જમે છે. સારું, લ્યો. ઓકે, પ્રશ્ન શું છે? ઓછામાં ઓછું એક પ્રકારનું ભોજન. હવે આમાં ત્રણ ગણ કઈ રીતે લેશું? ગણ એ શાક રોટલી જમવા વાળા વ્યક્તિઓનો ગણ, ગણ બી દાળ ભાત જમવા વાળા વ્યક્તિઓનો ગણ અને ગણ સી દહીં વડા જમવા વાળા વ્યક્તિઓનો ગણ. ચલો ABC ગણ ક્લિયર છે. તો ઓછામાં ઓછું એક મીન્સ વોટ? કે ત્રણ પ્રકારના ભોજનમાંથી ઓછામાં ઓછું એક તો લેતા જ હોય. કાં તો એ શાક રોટલી જમતા હોય, કાં તો એ દાળ ભાત જમતા હોય, કાં તો એ દહીં વડા જમતા હોય, કાં તો ત્રણેય જમતા હોય, કાં તો ત્રણમાંથી કોઈ બે જમતા હોય. ઓછામાં ઓછું એક પ્રકારનું ભોજન તો લેતા જ હોય. એનો મતલબ આ પહેલા પ્રશ્નની અંદર શોધવાનું શું છે? ત્રણેયનો યોગ. ત્રણ પૈકી ઓછામાં ઓછું એક એટલે ત્રણેય ગણના યોગ ગણના સભ્યોની સંખ્યા શોધવાની છે. એટલે પહેલા પ્રશ્નની અંદર n ઓફ a યોગ b યોગ c શોધવાનું છે. ઓકે, અને બીજો પ્રશ્ન, માત્ર એક જ પ્રકારનું ભોજન એટલે કે એક્ઝેક્ટલી 1. યાદ કરો ઇંગ્લિશ વર્ડ, બરાબર એક પ્રકારનું, એક્ઝેક્ટલી 1 ના સભ્યોની સંખ્યા ગણવાની છે. તો બંને રીતે દાખલો થઈ જાય, વેન આકૃતિથી તથા સૂત્ર પરથી. આપણે વેન આકૃતિથી ગણીએ. ચલો યાદ કરો. સૌથી પહેલા એક લંબચોરસ જે દર્શાવે છે સાર્વત્રિક ગણ u. ત્રણેય ગણ આ રીતે દોરવાના છે, ગણ a, ગણ બી અને ગણ સી. ચલો હવે સભ્યોની સંખ્યા પૂરવાની છે. તો યાદ કરો, સ્ટાર્ટ આપણે ક્યાંથી કરતા હતા? સૌથી પહેલા ત્રણેય ગણમાં કોમન સભ્યો એટલે કે ત્રણેયનો છેદ ગણ. તો 6 વ્યક્તિઓ ત્રણેય પ્રકારનું ભોજન જમે છે, તો અહીં આવશે 6. પછી બબ્બે નો છેદ ગણ, એ અને બી નો છેદ ગણ. તો એ ને આપણે શાક રોટલી કીધું છે, બી ને દાળ ભાત કીધું છે, તો એ અને બી વાળા કયા છે? તો કે 18. એટલે 18 એ છેદ બી 18 થશે, પણ માત્ર એ અને બી તો 18 માંથી 6 બાદ કરવાના છે એટલે અહીંયા આવશે 12. પછી 22 વ્યક્તિઓ શાક રોટલી અને દહીં વડા જમે છે એટલે કે એ અને સી. ઓકે, તો 22 માંથી 6 કાઢીએ, 22 માંથી 6 જશે એટલે કેટલા વધશે? તો કે 16, એટલે અહીંયા આવી જશે 16. અને 16 વ્યક્તિઓ દાળ ભાત અને દહીં વડા જમે છે, બી અને સી. તો 16 માંથી 6 કાઢો એટલે અહીંયા આવી જશે 10. ચલો આટલું ક્લિયર. હવે એ એટલે કે શાક રોટલી જમવા વાળા વ્યક્તિઓ કેટલા છે? તો કે 50.
તો કે 50 માંથી આ ત્રણેયનો સરવાળો શું કરવાનો છે? બાદ કરવાનો છે. 16 ને 6 કેટલા થશે? 22. 22 ને 12 કેટલા થશે? 34. તો 50 માંથી 34 કાઢો એટલે અહીંયા વધશે 16. જેને કહેવાય માત્ર શાક રોટલી જમવા વાળા વ્યક્તિઓ. એ એટલે શાક રોટલી જમવા વાળા, પણ આ 16 એટલે માત્ર શાક રોટલી જમવા વાળા વ્યક્તિઓ. ક્લિયર છે? પછી બી. હવે આ આપણે ભરવાનું છે ઓનલી બી. તો બી વાળા કેટલા છે? દાળ ભાત વાળા કેટલા છે? 52. ઓકે, તો આ ત્રણેયનો સરવાળો 12 ને 6 18, 18 ને 10 કેટલા થશે? 28. તો 52 માંથી 28 કાઢશો એટલે કેટલો આવશે? 24. માત્ર દાળ ભાત જમવા વાળા. અને લાસ્ટ દહીં વડા જમવા વાળા કેટલા છે? 52. તો 16 ને 6 22, 22 ને 10 32. 52 માંથી 32 કાઢો એટલે અહીંયા આવશે 20. 20 એટલે માત્ર દહીં વડા ખાય છે. ઓકે, તો આ 7 પોર્શનના સભ્યોની સંખ્યા મળી ગઈ. 7 ભાગ કયા જુઓ તો, આ 1 2 3 4 5 6 અને 7. તો યાદ કરો મિત્રો, વેન આકૃતિ પરથી જ્યારે આપણે જવાબ લખતા હોઈએ ત્યારે આ 7 સભ્યોની સંખ્યાનો સરવાળો એ તમને યોગ ગણના સભ્યોની સંખ્યા આપે. ઓકે, તો આ 7 નો સરવાળો કરો એ તમારો આન્સર બનશે. બીજું શું છે? તો કે માત્ર એક જ પ્રકારનું એટલે એની અંદર માત્ર એ વાળા આવશે, માત્ર બી વાળા આવશે અને માત્ર સી વાળા. એક્ઝેક્ટલી એક એટલે ઓનલી એ પ્લસ ઓનલી બી પ્લસ ઓનલી સી. તે ત્રણેય ઓનલી એટલે કે માત્ર એ, માત્ર બી, માત્ર સી ત્રણેયના સભ્યોની સંખ્યાઓનો સરવાળો. એટલે તમારે એના જવાબમાં કરવાનો છે 16 વત્તા 24 વત્તા 20, જે જવાબ આવે. તો આ ટાઈપના પ્રશ્નો તમને હોમવર્કમાં આપેલા, ખ્યાલ આવી ગયો એટલે રિવાઇઝ થઈ ગયું. હવે જુઓ, દરેક ક્વેશ્ચનમાં કંઈક નવું શીખવા મળવાનું છે. લેવલ 2 નો 7મો પ્રશ્ન પણ તમને હોમવર્કમાં આપેલો. જુઓ તો કઈ રીતે આગળ વધવાનું છે. આ આખો નથી ગણવાનું, પણ કરવાનું શું છે એ જોઈ લઈએ. 880 છોકરાઓ પૈકી 224 ક્રિકેટ રમે છે, 240 હોકી રમે છે અને 336 બાસ્કેટબોલ રમે છે. એટલે 3 ગણ થઈ ગયા છે. કુલ પૈકી 64 બાસ્કેટબોલ અને હોકી, 80 ક્રિકેટ અને બાસ્કેટબોલ, 40 ક્રિકેટ અને હોકી, એટલે કે બબ્બે નો છેદ પણ આપેલો છે. ઓકે, અને 24 છોકરાઓ ત્રણેય રમત રમતા છે. એનો મતલબ ડેટા બધો જ આપ્યો છે. તો હમણાં જે વેનાકૃતિમાં 7 ભાગ લીધા એ 7 ભાગના સભ્યોની સંખ્યા મળી જવાની છે. ઠીક છે? પછી શું ગોતવાનું છે? 3 માંથી એક પણ રમત ન રમતા હોય તેવા છોકરાઓની સંખ્યા. એટલે કે જો આપણે અગેન વેન આકૃતિ જોઈએ, આ ગણ એ, ગણ બી, ગણ સી. ઓકે, તો જે ડેટા આપ્યો છે એના પરથી આ 7 ભાગ ની સંખ્યાઓ તમને મળી જવાની છે સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો હવે 3 માંથી એક પણ નહીં, એનો મતલબ યાદ કરો. જો લાસ્ટ લેક્ચર નું એકદમ યાદ હોય તો એ પણ નહીં, બી પણ નહીં અને સી પણ નહીં. 3 માંથી એક પણ નહીં એટલે એ પણ નહીં અને બી પણ નહીં અને સી પણ નહીં, જેને ઇંગ્લિશમાં કહેવાય none of this. નંબર ઓફ એલિમેન્ટ્સ which are none of these three sets. ત્રણેય પૈકી એક પણ માંથી નહીં, એનો સંકેત આ છે, જોઈ લ્યો. તો હવે આ સભ્યોની સંખ્યા કઈ રીતે મળશે? યાદ કરો મિત્રો, જે સાર્વત્રિક ગણ યુ હોય એના કુલ સભ્યોમાંથી, સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યામાંથી કોને બાદ કરવાના વિચારો? ત્રણેયના યોગ ગણના સભ્યોની સંખ્યા માઇનસ કરવાના. કેમ કે જો આ બધા નથી જોતા અને આ જે મેં હાઇલાઇટેડ પોર્શન કર્યો છે કોણ છે? ત્રણેય ગણનો યોગ ગણ. તો એ નહીં, બી નહીં, સી નહીં, તો આપણે જોવે છે શું? તો કે એની બહારના. જો ફાઇનલ આન્સર છે ને એ બહારનો ભાગ મળવાનો છે. આ આપણે જોતું છે. તો સાર્વત્રિક ગણ યુ ના સભ્યોની સંખ્યામાંથી ત્રણેયનો યોગ ગણ એટલે કે n ઓફ a યોગ b યોગ c, ત્રણેયના યોગ ગણના સભ્યોની સંખ્યા માઇનસ કરી નાખો એટલે આન્સર તમને મળી જવાનો છે. 7 ભાગની સંખ્યા તો તમારી પાસે છે જ, એટલે આરામથી યોગ ગણના સભ્યોની સંખ્યા મળી જશે. પછી ટોટલ 880 માંથી એ યોગ ગણના સભ્યોની સંખ્યા માઇનસ કરો એટલે તમને જવાબ મળી જવાનો. બરાબર? પછી જુઓ નેક્સ્ટ લેવલ 2 નો 8મો ક્વેશ્ચન. 30 વિદ્યાર્થીઓના ક્લાસમાં 12 વિદ્યાર્થી ભરત કામ કરે છે. ઓકે, 16 વિદ્યાર્થી ચિત્ર કામ કરે છે
અને 18 વિદ્યાર્થી ઇતિહાસ પસંદ કરે છે. ઓકે, જો બધા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછો એક વિષય પસંદ કરતા હોય એનો મતલબ આ 30 શું હશે વિચારો? યસ, એ યોગ બી યોગ સી ગણના સભ્યોની સંખ્યા, ત્રણેયના યોગ ગણના સભ્યોની સંખ્યા આપેલી છે 30. જ્યારે આ વિધાન આપેલું હોય તો બધા પૈકી ઓછામાં ઓછો એક વિષય તો પસંદ કરે જ છે, એટલે એ કુલ સંખ્યા સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા નહીં હોય, ત્રણેયના યોગ ગણના સભ્યોની સંખ્યા હશે. અને આ છેલ્લા 2 લેક્ચર થી આપણે ડિસ્કસ કરીએ છીએ. યસ, આગળ કોઈ પણ વિદ્યાર્થી જો બધા વિષય પસંદ ન કરે, મતલબ એવા એક પણ વિદ્યાર્થી નથી જે ત્રણેય પસંદ કરવાના છે, ભરતકામ કરે અને ચિત્ર કરે અને ઇતિહાસ, એટલે કે A છેદ B છેદ C ના સભ્યોની સંખ્યા 0. n of A છેદ B છેદ C 0. તો બે વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા, બે વિષય એટલે કયા? કાં તો એમણે ભરતકામ અને ચિત્ર પસંદ કર્યું હોય, કાં તો એમણે ચિત્ર અને ઇતિહાસ પસંદ કર્યું હોય, અને કાં તો એમણે ભરતકામ અને ઇતિહાસ કર્યું હોય. જો ભરતકામ પસંદ કરનારા વિદ્યાર્થીઓના ગણને A કહી દઈએ, ચિત્ર વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓના ગણને B કહી દઈએ, અને ઇતિહાસ વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓના ગણને C કહી દઈએ, તો બે વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કઈ? બે કયા કયા? તો કે n of, જોજો, ભરતકામ અને ચિત્ર એટલે કે A છેદ B. જો એક્ઝેક્ટલી 2 નથી પૂછ્યું, બે વિષય એટલે કે A અને B જ્યારે તમે લ્યો તો એમાં C વાળા હોઈ શકે, એટલે તમારે ટૂંકમાં n of A છેદ B, યા તો n of B છેદ C, યા તો n of A છેદ C, ત્રણેય જોશે. કેમ કે આમાં એવા હશે કે જેમણે ભરતકામ અને ચિત્ર પસંદ કર્યું હોય, અને એમાં ઇતિહાસ વાળા પણ હોઈ શકે. તમે વિચારો હું શું વાત કરું છું. વેન આકૃતિથી સમજીએ તો આ ચર્ચા ઓલરેડી આપણે થઈ ગઈ છે. આ A છેદ B, જો આ A ગણ હોય, આ B ગણ હોય અને C ગણ હોય, તો A છેદ B એટલે કયો ભાગ? આ ભાગ. તો એમાં C વાળા હોઈ શકે, જો ત્રણેયના કોમન હોઈ શકે. એવી જ રીતે B છેદ C કયો ભાગ છે? આ ભાગ. તો એમાં A વાળા હોઈ શકે, અને A છેદ C કયો ભાગ? તો એમાં C વાળા પણ હોઈ શકે, B વાળા પણ હોઈ શકે. પણ તમને એમ કે એક્ઝેક્ટલી 2, તો ખાલી આ જ આવે, A અને B, માત્ર A અને B વાળા, એમાં C વાળા નો હોય. પછી માત્ર B અને C વાળા, એમાં A વાળા નો હોય. અને માત્ર A અને C વાળા, એમાં B વાળા નો હોય. ચલો, આ બંનેનો ડિફરન્સ એકદમ ક્લિયર છે. એક્ઝેક્ટલી 2 કીધું હોય તો અલગ, અને બે વિષય કીધું છે તો અલગ. ઓકે, ચલો, તો આ ખ્યાલ આવી ગયો. ટૂંકમાં આપણે કઈ સંખ્યા જોતી છે? બબ્બેના છેદ ગણના સભ્યોની સંખ્યા ને એમનો સરવાળો, એટલે કે છેલ્લે આપણે આવું ફાઇન્ડ કરવાનું છે. આ આપણો આખો ફાઇનલ જવાબ છે, બે વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા. તો એક કામ કરીએ, ઉભા રહ્યો, બે ગણોનો છેદ ગણ તો આપણને આપેલો જ નથી, અને એ તો આપણે શોધવાનું છે. તો અહીંયા આ ટાઈપનું શોધવાનું છે, તો આપણે યોગ ગણનું જે મુખ્ય સૂત્ર હતું એનો ઉપયોગ કરીએ. જુઓ તો યાદ કરો, n of A યોગ B યોગ C બરાબર, સૂત્ર યાદ કરો લાસ્ટ લેક્ચરનું, n of A પ્લસ n of B પ્લસ n of C માઇનસ n of A છેદ B માઇનસ n of B છેદ C માઇનસ n of A છેદ C પ્લસ n of A છેદ B છેદ C. ચલો, તો આ મને આપ્યું છે યસ, કેટલું આપ્યું છે? 30. n of A આપ્યું છે યસ, કેટલું આપ્યું છે? 12. પછી n of B આપ્યું છે 16, n of C આપ્યું છે 18. પછી આ ત્રણ આપ્યું નથી, અને એ જ તો આપણે શોધવાનું છે. અને n of A છેદ B છેદ C આપ્યું છે યસ, કેટલું કીધું છે? 0. કોઈ પણ વિદ્યાર્થી બધા વિષય પસંદ નથી કરતા, એટલે ત્રણેયનો છેદ લેશો એના સભ્યોની સંખ્યા 0, તો આ 0 થઈ જશે, એટલે ઈ મૂકી દઉં +0. ચલો, તો હવે આ ત્રણ વસ્તુ બાકી, એકને હું x કહી દઉં, બીજાને y કહી દઉં, ત્રીજાને z કહી દઉં, તો આ -x -y -z ડાબી બાજુ લઈ લ્યો, એટલે x + y + z ત્રણેય ડાબી બાજુ લેશો એટલે પ્લસ થઈ જશે. જે આપણે આ શોધવાનું, અને મેં x કીધું, અને સ્મોલ y કીધું, અને સ્મોલ z કીધું. ઓકે, તો એ લેફ્ટ સાઈડ લઈ લ્યો. હવે 12 ને 16 કેટલા થશે? 28. 28 ને 18 કેટલા થશે? 28 અને 18 તમે કરશો એટલે 8 ને 8 16, અહીંયા 1 એટલે 46 થશે. અને આ 30 જમણી બાજુ લઈ જાવ એટલે -46 માંથી 30 જેટલા, એટલે ફાઇનલ આન્સર કેટલો આવી જશે? 16.
ઓકે, સારો પ્રશ્ન છે, ધ્યાન રાખશો. નેક્સ્ટ, જેઈ એક્સરસાઇઝ 1.2 નો સેકન્ડ ક્વેશ્ચન, જે પણ તમને હોમવર્કમાં આપેલો, અને આની અંદર મારે ચર્ચા આજે એ કરવાની છે કે નવું શું છે આમાં. જુઓ તો, a survey of 500 television watchers produced the following information: 285 watch football, 195 watch hockey, 115 વોચ બાસ્કેટબોલ. તો 3 સેટ થઈ ગયા. પછી બોથ નો ડેટા આપ્યો છે, 45 ફૂટબોલ એન્ડ બાસ્કેટબોલ, 70 ફૂટબોલ એન્ડ હોકી, અને 50 વોચ હોકી એન્ડ બાસ્કેટબોલ. 50 ડુ નોટ વોચ. જો આનું ધ્યાન રાખવાનું છે, આ ડેટા શું આપેલો છે? 50 do not watch any of the 3 games. એનો મતલબ 3 પૈકી એક પણ પ્રકારનું સ્પોર્ટ્સ જોતા નથી. કેટલા છે એવા? 50. અને હમણાં જેની આપણે ચર્ચા કરી હતી, 3 પૈકી એક કોઈ નહીં, એટલે કોણ? આ 12 વાળા. 3 ગણનો યોગ ગણની બહાર વાળા. એટલે આ 50 તમે શું લઈ શકો? તો કે n of a prime છેદ b prime છેદ c prime બરાબર 50. ચલો, આ ખ્યાલ આવી ગયો છે? યસ. અને આ 3 પૈકી એક કોઈ નહીં, એના સભ્યોની સંખ્યા કઈ રીતે મળે? તો કે સાર્વત્રિક ગણના સભ્યોમાંથી 3 યોગ ગણની સભ્યોની સંખ્યા માઇનસ કરો. તો આ એક પરિણામ થઈ ગયું તમારી પાસે. ઓકે, હવે શોધવાનું શું છે? હાઉ મેની વોચ ઓલ ધ 3 ગેમ્સ. 3 પ્રકારના સ્પોર્ટ્સ જોતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા. And then how many watch exactly one? પાછું આવ્યું exactly one of the 3 games. તો આપણે વેન આકૃતિથી શરૂ કરીએ ને, તો પહેલો જ એક પ્રશ્ન આવશે, જોજો. આ થશે ગણ A, ગણ B, ગણ C અને સાર્વત્રિક ગણ U. How many watch all the 3 games? ઓકે, તો બંને રીતે તમે જઈ શકો, સૂત્રથી પણ જઈ શકાય. પણ જો હું સૂત્ર n of a યોગ b યોગ c નું સૂત્ર વાપરું તો સામે 7 ડેટા હશે. એમાંથી મારે 3 છેદ વાળું તો ગોતવાનું છે. તો મારી પાસે જોશે શું? 3 યોગ ગણની સભ્યોની સંખ્યા. એ ક્યાંથી મળશે? અહીંથી મળી જશે. કેમ કે જો n of u મને આપેલું છે, કેટલું આપ્યું છે? 500. તો એ 500 લઈ લ્યો, અને આમ જવા દો, 50 આમ લાવો, તો n of a યોગ b યોગ c મને મળી જશે 450. હા કે ના? યસ. તો હવે એ મેઇન સૂત્ર વાપરીને તમે 3 છેદગણના સભ્યોની સંખ્યા મેળવી શકશો. તો આ સૂત્રવાળી મેથડ, એટલે એનાથી થઈ જશે. બીજી મેથડ જો તમારે જોતી હોય, વેન આકૃતિથી જવું હોય, તો સૌથી પહેલા તો આપણે આ જ પૂરવાનું હોય, 3 નું કોમન, અને એ તો આપણી પાસે છે નહીં. તો એને તમે ધારી શકો x. એ જ આપણે શોધવાનું છે, ઓલ ધ 3 ગેમ્સ. તો એને સ્મોલ x ધારી લીધું. ઓકે, પછી તો બધો ડેટા આપ્યો છે. તો હવે a અને b વાળા કેટલા છે? ધારો કે એક ઉદાહરણ આપું, પૂરો તમારે કરવાનો છે. 45 જે છે એ ફૂટબોલ અને બાસ્કેટબોલ બંને જોવે છે, ફૂટબોલ અને બાસ્કેટબોલ. તો અહીંયા આવશે 45. તો આની અંદર શું આવશે? તો કે 45 માઇનસ x. શું કામ? તમને ખ્યાલ છે, આ 3 વાળું માઇનસ કરવાનું. એવી જ રીતે બીજો ડેટા છે 70 નો. ઓકે, તો એની અંદર આવશે 70 માઇનસ x. પછી આગળનો ડેટા છે 50, તો અહીંયા આવશે 50 માઇનસ x. બરાબર. અને હવે આ એ વાળા કેટલા છે? તો કે 285. તો 285 માંથી આ 3 નો ટોટલ માઇનસ કરવાનો. એવી રીતે 7 ભાગ તમારે મેળવી લેવાના, અને એનો સરવાળો યોગ ગણના સભ્યોની સંખ્યા જેટલો થાય એવું કરશો એટલે તમને સ્મોલ x મળી જાય. એટલે બંને મેથડ કીધી. સૂત્ર પરથી પણ જઈ શકો, વેન આકૃતિ પરથી પણ, એમાં x તમારે ધારવો પડશે. ઠીક છે? ઓકે. પછી જુઓ, 3 ગણ આધારિત પ્રશ્નો આપણે જોતા હતા, તો હવે પાછા 2 ગણ આધારિત પ્રશ્નો જોઈ લઈએ. શું છે? સારો પ્રશ્ન છે. જુઓ કે જ્યારે ગણ A માં 3 ઘટકો હોય અને ગણ B માં 6 ઘટકો હોય, તો A યોગ B માં ઓછામાં ઓછા કેટલા ઘટક અને વધુમાં વધુ કેટલા ઘટક? જેમ યોગ ગણ માટે પૂછ્યું છે, એમ છેદ ગણ માટે પણ શોધી શકાય. તો તમારા માટે 4 પ્રશ્ન છે, વિચારો. n of a યોગ b, n of a યોગ b. તમે કહેશો ઈ તો ઈનું ઈ થાય. ઉભા રહ્યો. અહીંયા હું લખી નાખું મેક્સિમમ of n of a યોગ b, અને અહીંયા લખી નાખું મિનિમમ of n of a યોગ b.
મતલબ યોગ ગણના મેક્સિમમ મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી આવી શકે અને યોગ ગણના ન્યૂનતમ સભ્યોની સંખ્યા કેટલી આવી શકે. એવી જ રીતે મેક્સિમમ ઓફ n ઓફ a છેદ b છેદ ગણના સભ્યોની પણ મહત્તમ સંખ્યા શોધી શકાય અને મિનિમમ ઓફ n ઓફ a છેદ b છેદ ગણના ન્યૂનતમ સભ્યોની સંખ્યા પણ વિચારી શકાય જ્યારે તમને બંને ગણના સભ્યોની સંખ્યા આપીશ જો 3 અને 6. હવે વિચારો ગણ આપણને ખબર નથી પણ એટલી ખબર છે કે એની અંદર 3 સભ્યો છે અને ગણ બી ની અંદર 6 સભ્યો છે. હવે યોગ ક્રિયામાં તમે શું કરો છો? એ અને બી ગણના બધા સભ્યો લઈ લ્યો છો, એ ના બધા બી ના બધા, અને કોમન હોય નહીં એકવાર લખો છો. યાદ કરો તો એ યોગ બી વધુ ને વધુ કેટલું થઈ શકે? એ કેસમાં જ્યારે બંનેમાં કાંઈ સરખું ન હોય, એ અને બી માં એક પણ સભ્ય સમાન નથી. હવે ત્યારે તમે યોગ ગણ લેશો ને તો તમે એ વાળા 3 સભ્યો લઈ લેશો, બી વાળા 6 લઈ લેશો તો ટોટલ કેટલા થશે? 9. એટલે એ યોગ બી માં મહત્તમ સભ્યો કેટલા મળી શકે? 9. આ બેના સરવાળા જેટલા. ધારો કે બંનેમાં એક સભ્ય કોમન છે તો ત્યારે તમે જ્યારે બેમાંથી સભ્યો યોગ ગણમાં લેશો ત્યારે એ સભ્ય એક જ વાર લખશો તો 9 માંથી 8 થઈ જશે. બરોબર? કેમ કે એકનો એક સભ્ય બે વખત રિપીટ ન થાય. તો યોગ ગણમાં મહત્તમ સંખ્યા ક્યારે મળશે? જ્યારે ઈ બંને અલગ ગણો હોય, બંનેમાં કાંઈ સરખું ન હોય. એકદમ ક્લિયર? યસ. હવે એ યોગ બી ની ન્યૂનતમ સંખ્યા કેટલી હોઈ શકે? ન્યૂનતમ ક્યારે થશે વિચારો તો, જ્યારે એ ગણના બધા સભ્યો બી માં આવી ગયેલા હોય. એ ગણના નાનો ગણ કયો છે? એને બી માંથી એ, એમાં ઓછા સભ્યો છે. એ ગણના બધા સભ્યો બી માં આવી ગયેલા હોય અને એ કેસમાં યોગ ગણ શું મળે? એના બધા સભ્યો બી માં આવી ગયા હોય તો એ યોગ બી બરાબર મળશે શું? બી. યોગ એટલે બેના બધા સભ્યો તો ગણ બી. તો ગણ બી ના સભ્યો કેટલા છે? 6. તો એ યોગ બી ની ન્યૂનતમ સંખ્યા 6 થઈ શકે. n થી ઓછી નો થાય કેમ કે બી ગણમાં 6 સભ્યો છે. તમે બેનો યોગ કરો ને બી વાળા બધા લેતા હો તો 6 તો આવવાની જ સંખ્યા. એટલે આ કેસમાં યોગ ગણના સભ્યોની શક્ય કિંમતો કેટલી? સભ્યોની સંખ્યાની 6, 7, 8 અને 9. 9 ક્યારે? જ્યારે બંને અલગ ગણ હોય. 8 ક્યારે? જ્યારે બંનેમાં એક સભ્ય કોમન હોય. પછી 7 ક્યારે? જ્યારે બંનેમાં બે સભ્યો કોમન હોય. અને 6 ક્યારે? જ્યારે 3 મતલબ એ વાળા બધા સભ્યોની અંદર હોય. એટલે યોગ ગણની મહત્તમ સંખ્યા 9, ન્યૂનતમ સંખ્યા 6. ક્લિયર છે એકદમ? યસ. પછી છેદ ગણની વિચારો. છેદ ગણની મહત્તમ સંખ્યા એ છેદ બી એટલે શું? બંનેના સરખા સભ્યો. તો બંનેમાં સરખા મેક્સિમમ કેટલા થઈ શકે? તો કે 3. જ્યારે એ બી નો ઉપગણ હોય આ જ કેસ એમાં લાગુ પડે. મેક્સિમમ સરખા કેટલા થઈ શકે? તો કે એ ગણની અંદર જ સભ્યો મેક્સિમમ 3 છે તો બંનેમાં મહત્તમ સરખા કેટલા થઈ શકે? 3. તો છેદ ગણની મહત્તમ સંખ્યા આવશે 3 અને છેદ ગણના સભ્યોની ન્યૂનતમ સંખ્યા કેટલી આવી શકે વિચારો તો. ધારો કે બેમાં કાંઈ હરખું નથી તો એક પણ સભ્ય સમાન ન આવે એને એ કેસમાં જવાબ આવે 0. તો કોઈ પણ બે ગણો માટે છેદ ગણના સભ્યોની ન્યૂનતમ સંખ્યા કેટલી મળશે? 0. ઓકે, તો એક શોર્ટકટ નો યાદ રાખી શકીએ. કેવું શોર્ટકટ? તો કે જો યોગ ગણના સભ્યોની મહત્તમ સંખ્યા જોતી હોય ને તો તમારે 3 અને 6 નો સરવાળો કરી નાખવાનો. હેલો, જરૂર હોય તો લખી નાખજો. તો આવું વિચારવાનો બેસવું પડે. પછી યોગ ગણના સભ્યોની મિનિમમ સંખ્યા જોતી હોય ને તો આ બે માંથી જે વધારે હોય ને એ જ જવાબ આવે. હેલો, યસ. પછી છેદ ગણના સભ્યોની મેક્સિમમ સંખ્યા જોતી હોય ને તો આ બે માંથી જે નાનું હોય જવાબમાં આવે. હેલો. અને લાસ્ટ વન, જ્યારે છેદ ગણની ન્યૂનતમ સભ્યોની સંખ્યા જોતી હોય એ તો 0 જ આવે, એ તો ફિક્સ જ હોય. જ્યારે એ કેસમાં બંને અલગ ગણો હોય. ચલો આ એકદમ ક્લિયર છે? યસ. તો હોમવર્ક ની અંદર ધારો કે n ઓફ a હોય 4 અને બી ગણના સભ્યોની સંખ્યા હોય 3. n ઓફ a 4 છે, n ઓફ b 3 છે. તો આ કેસ માટે આ 4 4 વસ્તુ તમારે શોધવાની છે હોમવર્ક ની અંદર. ઓકે, ચલો આગળ વધીએ. જેઈ એક્ઝામ્પલ્સ. આમ જેઈ એક્ઝામ્પલ 9 અને 10 હોમવર્કમાં આપી દીધા છે પણ વચ્ચે અલગ પ્રકારના હોય આપણે બાકી રાખ્યા તો જુઓ. હવે બધા જ લાઈનમાં લેતા જવાના છે, જોતા જવાના છે.
ABC સબસેટ્સ ઓફ ધ યુનિવર્સલ સેટ યુ, એ તો હોય જ. યુ એટલે કે સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા 692, બી ગણના સભ્યોની સંખ્યા 230, સી ના સભ્યોની સંખ્યા આપી છે, બી છેદ સી આપ્યું છે, પછી એ છેદ બી અને એ છેદ સી નથી આપ્યું. પછી યાદ કરો આને શું કહેવાય જલ્દીથી, એ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ શું કહેવાય એને? માત્ર એ. યસ, લાસ્ટ લેક્ચર નું એકદમ બરોબર ક્લિયર હશે ને, યાદ આવી ગયું. આને કહેવાય માત્ર એ ગણના સભ્યોની સંખ્યા 10. અને એન ઓફ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ, આ તો હમણાં જ ચર્ચા કરી. ત્રણેય પૈકી એક કોઈમાં ન હોય એવા સભ્યોની સંખ્યા જોતી છે. ઓકે, તો એ કઈ રીતે મળે યાદ કરો. તો આ મારે મેળવવું છે. મળશે કઈ રીતે? તો કે સાર્વત્રિક ગણના સભ્યોમાંથી ત્રણેયના યોગ ગણના સભ્યોની સંખ્યા માઇનસ કરો. હમણાં જ આગળ જોયું, એ માં નો હોય, બી માં નો હોય, સી માં નો હોય, તો એ ત્રણેયની બહાર હોય. તો સાર્વત્રિક ગણના સભ્યોમાંથી ત્રણેયના યોગ ગણની સભ્યોની સંખ્યા માઇનસ કરો એટલે તમને આ જવાબ મળી જાય. ઓકે, તો સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા છે આ 692 છે. શું નથી આપણી આગળ? આ નથી. જુઓ, એ યોગ બી યોગ સી ના સભ્યોની સંખ્યા. તો ક્લિયરલી મારે એ શોધવું પડશે. ઓકે, ચલો આપણે એનું સૂત્ર લખીએ. જે શોધવાનું છે, જે ઘટે છે એનું આપણે સૂત્ર લખીએ. તો એન ઓફ એ યોગ બી યોગ સી બરાબર, ચલો યાદ કરો સૂત્ર ઝડપથી. એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. જો આ આપણે જોતું હોય તો આપણી પાસે આ 7 વસ્તુ હોવી જોઈએ. છે ના? બધી નથી. છે એટલી તો મૂકી દઈએ. એન ઓફ એ છે આપણી આગળ, એન ઓફ એ નથી એટલે આ નથી એન ઓફ એ. એન ઓફ બી 230, એન ઓફ સી 370, પછી એન ઓફ એ છેદ બી નથી, એન ઓફ બી છેદ સી છે, એન ઓફ એ છેદ બી નથી ભાઈ. એન ઓફ બી છેદ સી કેટલું છે? તો કે 20. એન ઓફ એ છેદ સી નથી અને પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી પણ નથી એટલે આ પણ નથી. ઓકે, તો હવે આમાંથી તમે જુઓ 1 2 3 અને 4 પદ આપણી પાસે નથી 7 માંથી. જે હતા એ મૂકી દીધા. અને નથી તો એના માટે કંઈક એક્સ્ટ્રા આપ્યું છે. જુઓ, યસ, વિચારો. આ ભાઈ માત્ર એ ગણના સભ્યોની સંખ્યા, જેને તમે કહેતા હતા એન ઓફ ઓનલી એ, યાદ કરો. અને એના સભ્યોની સંખ્યા તમને આપી દીધી છે. તો ઓનલી એ ના સભ્યોની સંખ્યા ગણવાનું સૂત્ર લાસ્ટ લેક્ચરમાં ચાલી ગયું. અને એટલે તમામ સૂત્રો પાકા કરવા જરૂરી છે. દરેક પ્રશ્નો વેન આકૃતિથી આ થઈ શકે પણ એમાં થોડુંક અટકશો તમે. બેટર છે કે સૂત્ર પણ તૈયાર કરી નાખો. તો એનું સૂત્ર યાદ હોવું જોઈએ. એન ઓફ એ માઇનસ, યાદ કરો, એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. સૂત્ર યાદ હોવા જોઈએ. યાદ ન હોય તો અત્યારે જ મોડ્યુલમાં જુઓ અને યાદ કરી લ્યો. ઓકે, અને આ તમને કેટલું આપ્યું છે? 10. આખે આખું 10 આપ્યું છે. એનો મતલબ આ ચારેય પદોનું સાદુરૂપ 10 થશે. અને ધ્યાનથી જોશો તો આમાં જે 4 ઘટે છે એ જ પદો છે. એન ઓફ એ ઓછા એન ઓફ એ છેદ બી ઓછા એન ઓફ એ છેદ સી અને વત્તા એન ઓફ એ છેદ બી છેદ સી, એ જ છે. તો એનો મતલબ આ 1 2 3 અને 4 એ ચારેય પદોનું સાદુરૂપ કેટલું છે? 10. એ તો આપેલો છે જવાબ. ઓકે, ગુડ. તો હવે બાકીનો સરવાળો કરો. આ કેટલું છે? 230 વત્તા 370 એટલે 600 ઓછા 20 અને જે બાકીના 4 પદ છે એનો જવાબ આવશે +10. કેમ કે જો એક્ઝેક્ટલી છે ને અહીંયા એન ઓફ એ પ્લસ માં છે એટલે +10. આ જે 4 પદો હતા એની જગ્યાએ મેં +10 મૂકી દીધું. હવે જવાબ આરામથી મળી જાય. 600 માંથી 20 જાય એટલે 580 પ્લસ 10 એટલે કેટલો જવાબ આવશે? 590. ઓકે, હવે આ શું મળ્યું? એન ઓફ એ યોગ બી યોગ સી મળ્યું. હજી 590. તમારે જોતું છે એક પણ માં ન હોય એવા, એટલે સાર્વત્રિક ગણમાંથી એ 590 માઇનસ કરો. 692 માંથી 590 જાય એટલે 102 જવાબ મળશે. ફાઇનલ આ પ્રશ્નનો જવાબ આવશે 102. ખૂબ જ સરસ પ્રશ્ન હતો. અને જો વેન આકૃતિથી તમારે જવું હોય તો વચ્ચે એક્સ ધારીને આગળ વધવું પડશે. બરોબર? ચલો હવેનો પ્રશ્ન, જેઈ એક્ઝામ્પલ નંબર 7 માં બધાનું ધ્યાન. 3 ગણો માટે ABC માટે જુઓ, એક
આટલો ગણ જુઓ જે કૌંસમાં આપ્યો છે, પછી બીજો આ ગણ જુઓ, એમાં જોજો કૌંસની માથે પ્રાઇમ છે અને એક સી પ્રાઇમ, ત્રણેયનો છેદ ગણ. હવે જુઓ એબીસી ગણના સભ્યો તો આપ્યા નથી અને ઘણી વખત આપણે સૂત્ર ઉપયોગ કરશું તો યોગ્ય જવાબ મળી નહીં શકે, અથવા તો આપણે ત્રણેય ગણને ધારી લઈએ, એ બી સી ના સભ્યો વિચારી લઈએ, ધારો કે એમાં 1 2 3 હોય, એવી રીતે કરશું તો એ તો કેટલા બધા ગણ આપણે મેળવવા પડશે. તો સારું શું પડશે? વેન આકૃતિ. જ્યારે આવી રીતે ગણોથી બનેલા ગણનો છેદ યોગ આપ્યું હોય, ધારો કે આ એક કૌંસ વાળો ગણ, આ બીજો ગણ, ત્રીજો, જુઓ એ બધાનો છેદ આપણે શોધવાનો છે. જુઓ અહીંયા છેદ છે, અહીંયા છેદ છે. તો આ પ્રકારના પ્રશ્નમાં વેન આકૃતિથી જવું સરળ રહેશે. ઓકે, પછી જવાબમાં 4 ઓપ્શન છે, તો જે વેન આકૃતિ છેલ્લે મળે એને આ જવાબો સાથે સરખાવવાના. હું શું કહું છું, જો આ એક ગણ ની વેન આકૃતિ આપણે અલગ બનાવીએ, પછી આ બીજો ગણ એની વેન આકૃતિ અલગ બનાવીએ, અને આ ત્રીજા ગણની વેન આકૃતિ બનાવીએ, અને એ ત્રણેયની અંદર નો જે હાઇલાઇટેડ પોર્શન હોય એનો કોમન સભ્યો લઈ લેશું, છેદ ગણ વિચારી લેશું, કેમ કે વચ્ચે બેયમાં છેદ છે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા આની વેન આકૃતિ દોરીએ, એ તો જાણીતી જ છે. ચલો એ યોગ બી યોગ સી ની વેન આકૃતિ. આ બીજો જે ગણ હશે ને એની વેન આકૃતિ આપણે અહીંયા દોરશું, અને ત્રીજો જે ગણ આપેલો છે એની વેન આકૃતિ અહીંયા દોરશું. પછી ગણ એ, ગણ બી, ગણ સી, અને અહીંયા પણ ગણ એ, ગણ બી અને ગણ સી. ઓકે, આ છે સાર્વત્રિક ગણ યુ. ઓકે, હવે જુઓ બેટા, પહેલો પોર્શન કયો છે? એ યોગ બી યોગ સી, પહેલો ગણ આ છે. તો એની વેન આકૃતિ તમને ખ્યાલ જ છે. આપણે ઓરેન્જ થી ચલો અંદર ફિલઅપ કરશું. ચલો આ થઈ ગઈ વેન આકૃતિ. કોની વેન આકૃતિ થઈ ગઈ? એ યોગ બી યોગ સી ની વેન આકૃતિ થઈ ગઈ. એ યોગ બી યોગ સી ની. ઓકે, નેક્સ્ટ તમે જુઓ, એ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ. જલ્દીથી વિચારો આ કોણ છે? એ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ. માત્ર એ, ઓનલી એ. કેમ કે જો એ માં પ્રાઇમ નથી, બી માં પ્રાઇમ છે, સી માં પ્રાઇમ, એટલે કે માત્ર એ વાળા, ઓનલી એ. અને એનો પણ પ્રાઇમ છે, એ જોજો પાછા આ અંડરલાઈન કર્યું એ, અને એનો પ્રાઇમ. તો માત્ર એ વાળું કયું થાય? આવડું આ, એ તમને ખ્યાલ છે, ઓનલી એ. એનો પણ પ્રાઇમ, તો એની સિવાયનું બધું. ઓનલી એ વાળો પોર્શન છે ને એની સિવાયનું બધું આવશે. તમે જોજો જે ખાલી રહેશે ને એ ઓનલી એ વાળો છે. આ બહારનો પછી આ બાજુનું તો બધું આવશે. ખાલી તમે જુઓ કયો પોર્શન મેં હાઇલાઇટ નથી કર્યો, તો કે ઓનલી એ વાળો. જુઓ એ સિવાયનો નહીં, ઓનલી એ સિવાયનો, કારણ કે એનો પ્રાઇમ છેલ્લે હતો. ક્લિયર? અને લાસ્ટમાં સી પ્રાઇમ એટલે સી સિવાયનું. આ કોણ છે? સી. તો એની સિવાયનું એટલે એની સિવાયનું બધું બહારનો ભાગ, સી ની બહારનો બધો ભાગ. એમાં એ વાળા અમુક આવે, બી વાળા અમુક આવે, એ બધું આવી શકે. ટૂંકમાં સી પ્રાઇમ ની વેન આકૃતિ તમને ક્લિયર હોવી જોઈએ. આ સી ગણ સિવાયનું એને કહેવાય સી પ્રાઇમ. ઓકે, ચલો તો ત્રણેયનો હાઇલાઇટેડ પોર્શન તમારી સામે છે. હવે તમારી નજર તેજ હોવી જોશે. હવે આ ત્રણેયનો મારે છેદગણ લેવાનો છે. આ કોણ છે વચ્ચેનો ભાઈ? એનું નામ શું છે? તો કે એ છેદ બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ, અને એનો પ્રાઇમ. ઓકે, અને આ છે સી પ્રાઇમ. હવે આ ત્રણેય ગણ જે હાઇલાઇટેડ પોર્શન કર્યો વેન આકૃતિ, એ ત્રણેયનો છેદ ગણ એટલે કે ત્રણેયનો કોમન પાર્ટ લેવાનો છે, અને એની વેન આકૃતિ આપણે બનાવવાની. એ આપણો ફાઇનલ જવાબ. તો હજી એક વેન આકૃતિ દોરવી પડશે. ચલો એ નીચે દોરી નાખીએ, આ બાજુ દોરી નાખીએ. એ બી અને સી, સાર્વત્રિક ગણ યુ. ઓકે, ચલો હવે વિચારો ત્રણેયનો કોમન પોર્શન કયો? ત્રણેયનો છેદ ગણ એટલે ત્રણેયમાં આવતો એ, ત્રણેયમાં આવતો હોય. તો જે આમાં નથી એ તો છેદ ગણમાં ન જ આવતો હોય. તમે સમજો, ત્રણેયનો છેદ ગણ એટલે ત્રણેયમાં આવતું હોય.
તો જે નથી ને એ પેલા હું કેન્સલ કરી નાખું. જો સી વાળું કાંઈ નહીં આવે, કારણ કે આમાં સી વાળું કાંઈ નથી, તો એટલો ભાગ તો નહીં જ આવે ને કેન્સલ આઉટ કરી નાખું. સી તો નહીં જ આવે કેમ કે આમાં નથી. પછી આમાં હું નથી, ઓનલી એ નથી, માત્ર એ, તો એ છેદગણમાં નહીં આવે એટલે ઈ પણ નહીં આવે. પછી આમાં હું નથી, તો કે આમાં બહારનો ભાગ નથી, આમાં બહારનો ભાગ નથી એટલે બહારનો ભાગ ઈ નહીં આવે. એકદમ ક્લિયર થાય છે? યસ, ત્રણેયમાં હોય એવું જ આવશે. તો હવે કયો પોર્શન વૈધો તમે ધ્યાનથી જુઓ. જે વૈધું ને ઈ, એને પાછું હું ઓરેન્જ થી કરી નાખું. આ ઓરેન્જ વાળો પોર્શન તમને જે બતાય છે એ આપણો ફાઇનલ જવાબ. હવે ઓપ્શન સાથે મેચ કરો. તો જો અહીંયા પહેલા જે સિમ્પલ લાગતું એ પહેલા જોઈ લો. બી છેદ સી, બી છેદ સી તો આ થાય એટલે ઈ નહીં આવે. હાલો, સી ઓપ્શન કેન્સલ આઉટ થયો. પછી ત્રણેયનો છેદગણ, ઈ તો વચ્ચેનો પોર્શન ઈ નથી આવતું તો એ પણ કેન્સલ. હવે બી પ્રાઇમ છેદ સી પ્રાઇમ એટલે શું? બી અને સી પૈકી એક કોઈ નહીં, તો આમાં તો બી વાળા છે તો આ નહીં આવે. કયો ઓપ્શન વૈધો? એ, બી છેદ સી પ્રાઇમ. તમે લોકો બી ની વેનાકૃતિ અને સી પ્રાઇમ ની વેનાકૃતિનો છેદ લેશો ને તો આટલો પોર્શન જ કોમન મળશે. એટલે ફાઇનલ આન્સર આવ્યો એ. તો જ્યારે પણ આવી રીતે ગણ તમને આપેલા ન હોય પણ એમની વચ્ચે છેદ અને યોગ ની વાત કરી હોય એવો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે વેન આકૃતિ પરથી તમે છેદગણ યોગગણ વિચારી શકો. ક્લિયર છે? ચલો તો હવે વિડીયો સ્ટોપ કરો અને આની પછીનો જે ક્વેશ્ચન છે એ વિચારો. સ્ટોપ કરો, વેન આકૃતિથી વિચારો. યસ, ચલો જુઓ. હવે આની અંદર શું છે? યુ બી ધ યુનિવર્સલ સેટ, એ સાર્વત્રિક ગણ છે. ઓકે, એ યોગ બી યોગ સી બરાબર યુ છે. ધેન એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ, ત્રણેયનો યોગ અને એનો પ્રાઇમ, એનો પાછો પ્રાઇમ. તો એક કામ કરીએ, આ એક, આ બે અને આ ત્રણ, એ ત્રણેયની આપણે શું લઈ લઈએ? વેન આકૃતિ. ઝડપથી ત્રણ ગણોની વેન આકૃતિ લઈએ. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. ગણ એ બી સી. સાર્વત્રિક ગણ યુ. ચાલો હવે એ માઇનસ બી એટલે કયો ભાગ થશે જુઓ તો. એ માંથી બી વાળા નો આવવા જોઈએ, એ માંથી બી વાળા કાઢી નાખવાના. બી વાળા બિલકુલ ન આવવા જોઈએ, બાકી તમે લેશો તો ચાલશે. અને બીજી એક અગત્યની વાત એ જોજો, એ યોગ બી યોગ સી બરાબર સાર્વત્રિક ગણ યુ છે. એનો મતલબ આ ત્રણેયનો યોગ ગણ લ્યો ને એ જ તમારો સાર્વત્રિક ગણ છે. બહારના ભાગમાં કોઈ સભ્યો વધતા નથી એવું તમે કહી શકો. જુઓ, ચલો એકદમ ક્લિયર. આગળ એ માઇનસ બી ની વેન આકૃતિ એટલે શું? એ માઇનસ બી ત્રણ ગણ માટે. પછી અહીંયા આપણે લેશું બી માઇનસ સી, અહીંયા આપણે લેશું સી માઇનસ એ. તો પેલા એ માઇનસ બી, તો એ માંથી બી વાળા નીકળી જવા જોઈએ, બાકીના ચાલશે. જો એ માંથી બી વાળા એટલે કે એ છેદ બી નીકળી જાય. આ સી વાળો પોર્શન હાલશે, ઈ હાલે, એનો વાંધો નહીં. જો આમાં થોડાક સી વાળા આવે પણ બી વાળા તો ન જ આવવા જોઈએ, તો આને કહેવાય એ માઇનસ બી. ત્રણ ગણ ની માટે, કારણ કે ત્રણ ગણ ની ચર્ચા કરવાની છે. પછી બી માઇનસ સી, તો બી માંથી સી વાળા કાઢી નાખવાના. એ વાળા હાલશે, આ એ વાળા થોડાક હાલે પણ આ સી વાળા એમાં ન આવવા જોઈએ, તો જો આને કહેવાય બી માઇનસ સી. બસ આટલું. બી માંથી સી વાળા ભાગ હોય ને નીકળી જવા જોઈએ. અને એવી જ રીતે સી માઇનસ એ, તો સી માઇનસ એમાં એ વાળા કોઈ ન આવવા જોઈએ, બી વાળા થોડાક આવે ને તો ચાલે. આને કહેવાય સી માઇનસ એ. સી માંથી એ વાળા નીકળી ગયા. ઓકે બેટા, હવે ત્રણેયનો મારે શું કરવાનો છે? વચ્ચે નિશાની જુઓ, યોગ કરવાનો છે. ત્રણેયનો યોગ ગણ લેવાનો છે. તો એક નવી વેન આકૃતિ અને પછી જે જવાબ આવે એનો પાછો પ્રાઇમ લેવાનો છે. ઈ જોશું. ચલો ઈ ત્રણેયના યોગ ગણની વેન આકૃતિ અહીંયા કરીએ. એ બી સી સાર્વત્રિક ગણ યુ. ચલો ત્રણેયનો યોગ ગણ મતલબ ત્રણેયમાં જેટલો જેટલો હાઇલાઇટેડ પોર્શન છે એ બધો લઈ લેવાનો છે. તો કયો ખાલી નહીં આવે એ તમે વિચાર કરો. જો આમાં સપોઝ કે આને હું હાવ વચ્ચે છે ને 1 કહી દઉં
આ 2 3 4 હોય તો જો આમાં 3 આવે છે 2 નથી આવતો, આમાં 2 આવી જાય છે અને આમાં 4 આવી જાય, વચ્ચેનો એક કોઈમાં નથી આવતો. તો એનો મતલબ આ વચ્ચે સિવાયનું બધું આવી જાય. ત્રણેયમાં કોમન હોય ને ઈ જ નહીં આવે. જો આમાં થોડુંક એના કૃતિનામાં વચ્ચેનો ભાગ થોડોક નાનો દોરાયેલો છે સાવ વચ્ચે અહીંયા. ઓકે, તો આ થઈ ગયો આ ત્રણેયનો યોગ. હવે એની વેનાકૃતિ આ, એટલે કે જે અંદર જે છે ને આખું એની વેનાકૃતિ આ મળી ગઈ અને એનો પ્રાઇમ છે, તમે ચેક કરશો તો ઈ જે કર્યું હાઇલાઇટેડ એની સિવાયનું, હવે એનો પ્રાઇમ એટલે એની સિવાયનું કોણ આવશે તો કે વચ્ચેનો પાર્ટ બાકી. તમે કહો સર બારનો હવે છે જ નહીં કાંઈ, કેમ કે ઈ ત્રણેયનો યોગ ઈ જ સાર્વત્રિક ગણ્યું છે, સમજો. તો હવે આની સિવાયનું શું વધ્યું? એકદમ વચ્ચેનો ત્રણેયનો કોમન. એની ત્રણેયનો કોમન એટલે શું થાય? એ છેદ બી છેદ સી, ત્રણેયનો છેદ ગણ એ આપણો ફાઇનલ જવાબ રહેશે. ઓકે, તો વેન આકૃતિ પરથી છેદ ગણ યોગ ગણ કોઈ પણ ગણો માટે વિચારી શકાય. ફાઇનલ જવાબ આવશે એ છેદ બી છેદ સી. ઓકે, પછી જેઈ એક્ઝામ્પલ નંબર 9 ઓલરેડી હોમવર્કમાં આપી દીધો છે, બરાબર, એટલે હવે ડિસ્કસ નહીં કરીએ. આસાનીથી વેન આકૃતિથી 9 અને જેઈ એક્ઝામ્પલ 10 જે પ્રશ્નો હતા એ સોલ્વ થઈ જાય એવા હતા. પછી આ જે પોર્શન છે યુનિયન એન્ડ ઇન્ટરસેક્શન ઓફ ઇન્ટરવલ્સ, અંતરાલોનો છેદગણ અને યોગગણ. તો એ પોર્શન હિતેન સરે તમને બેઝિક મેથેમેટિક્સના લેક્ચરમાં લઈ લીધું છે, કારણ કે એમના કોન્સેપ્ટમાં અંતરાલો ગણ, એમનો યોગ ગણ છેદગણ આવે છે. ઓકે, તો ઓલરેડી આ બધું શીખી ગયા છો. યાદ કરો, સંખ્યા રેખા દોરવાની, એની ઉપર પહેલા આ અંતરાલ લેવાનો, બીજી સંખ્યા રેખામાં અંતરાલ, બંનેનો કોમન પોર્શન, એ પણ પાછો અંતરાલમાં તમે જવાબો લખતા હતા. તો આ ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. સીધો 14મો એટલા માટે આપ્યો વચ્ચેનું 12 13 પણ ઈ ટાઈપનું જ હતું, એટલે એના પોર્શનમાં તમે જોઈ લીધું છે એમના પોર્શનમાં. ઓકે, હવે જુઓ આ શું છે. એ ગણની અંદર x, y એવા બિંદુઓ કે જે આ વિધેયના આલેખ ઉપર હોય. હવે વિધેય શબ્દ હજી સુધી તમે ભણ્યા નથી, આ ચેપ્ટર 1 ભણો છો. બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેય. એમાં વિધેય શું છે, વિધેયના પ્રકારો અને વિધેયના આલેખ આવશે. પણ અત્યારે એકાદી ઉદાહરણ એટલા માટે મૂક્યું છે કે ઈ થઈ ગયા પછી આ પ્રકારના પ્રશ્નો તમે સોલ્વ કરી શકો. જો આ જે વિધેય છે ને y બરાબર e⁻x, એને કહેવાય ઘાતાંકીય વિધેય. ઇંગ્લિશમાં કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. ટાઈપ્સ ઓફ ફંક્શન ભણશો ને ત્યારે આવશે બેટા, બરાબર. અને અહીંયા છે y બરાબર x. આ જે આનો તમે ગ્રાફ દોરો ને આ સીધી રેખા મળે, સીધી રેખા મળશે y બરાબર x. જો અત્યારે આ જે ભણીએ છીએ એ ટાઈપની પ્રેક્ટિસ તમે આગળ કરવાના છો. આ માત્ર એક વખત અત્યારે જોઈ લેવાનો છે. આ y અક્ષ અને આ x અક્ષ. આગળ જતા જ્યારે તમે આ બધા વિધેયના ગ્રાફ દોરશો ત્યારે આ ઘાતાંકીય વિધેય છે એનો ગ્રાફ છે ને બેટા આ ટાઈપનો બનશે. y બરાબર e⁻x નો ગ્રાફ યાદ કરજો, આ ટાઈપનું આગળ આવવાનું છે અને ઈ હંમેશા 0,1 બિંદુમાંથી પસાર થતું હોય. ઘાતાંકીય વિધેયનો ગ્રાફ હંમેશા 0,1 માંથી પસાર થાય. અને આ y બરાબર x છે ને એને તમે સુરેખ વિધેય અત્યારે કહી શકશો. સુરેખ વિધેય આગળ જતા એને તમે તદેવ વિધેય પણ કહેવાના છો. આ બધા શબ્દો થોડાક આવશે આગળ. ઓકે, અને એનો ગ્રાફ તમે જોશો ને તો એક્ઝેક્ટ આ રીતે બનશે. આ છે y બરાબર x વિધેયનો આલેખ, બરોબર. 90 ડિગ્રીના બે ભાગ કરશે, પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં. ઓકે, તમે જોશે ને તો ઈ બંને વિધેયનો ગ્રાફ ક્યાંય છેદશે નહીં, ઇન્ટરસેક્ટ નહીં કરે, એટલે કે એમાં એક પણ કોમન સભ્ય નહીં આવે. એટલે સાચો જવાબ આવશે a છેદ b બરાબર ખાલી ગણ. વિધેય, એના પ્રકારો, એમના ગ્રાફ દોરતા શીખી જશો ત્યાર પછી આ ટાઈપના પ્રશ્નો તમારે આવશે ગણમાં. ગણ ચેપ્ટર એવું છે કે જેના પ્રશ્નો ઘણા બધા ચેપ્ટર સાથે સંલગ્ન થઈ શકે, મિક્સ થઈ શકે, બરાબર. જોશું આગળ. હવે આ શું છે પ્રશ્ન સમજો. The union of all the intervals having formed this. આ શું છે? અગેન એક અંતરાલ છે, જુઓ. અને એમાં સ્મોલ n છે ને એ પોઝિટિવ ઇન્ટીજર છે, એટલે કે ધન પૂર્ણાંક છે. ઓકે, એ બદલાતા જાય. પહેલો ધન પૂર્ણાંક કયો? 1, પછી 2, પછી 3.
તો એવી રીતે આ જે છે ને એ ઘણા બધા અંતરાલોનો યોગ ગણ છે, અથવા એવું કહેવા માંગે છે કે આ પ્રકારના જેટલા અંતરાલો બને, જેમ કે સ્મોલ n બરાબર 1 લઉં, પછી 2 લઉં, પછી 3 લઉં, પછી 4, તો એ જેટલા અંતરાલો બને એનો યોગ ગણ તમને પૂછ્યો છે જવાબમાં. તો પહેલો અંતરાલ બનાવીએ. આ જો અત્યારે સૌરુત અંતરાલ છે. ઓકે, સ્મોલ n બરાબર આપણે 1 લઈ લઈએ, n બરાબર 1 લઈએ, પછી 2 લેશું, 3 લેશું, તો ઉભા રહ્યો, 1 લઈ લો અહીંયા. તો 1 ના છેદમાં એટલે 1, 1 + 1 કેટલા થઈ ગયા? 2, કોમા અહીંયા 1 લઈ લો તો 6 માંથી 2 જશે તો 4. તો પહેલો અંતરાલ કઈક આવો બન્યો, જ્યારે સ્મોલ n ની વેલ્યુ +1 લીધી, ધન પૂર્ણાંક 1 લીધું. હવે 2 લઈ લો, n બરાબર 2 લ્યો, અહીંયા 1 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 0.5, એટલે અહીંયા આવી જશે અંતરાલમાં 1.5. સૌરુત અંતરાલ આપ્યો, બોક્સ, સ્ક્વેર, ચોરસ કૌંસ એટલે સૌરુત અંતરાલ. હવે અહીંયા તમે n બરાબર કેટલા લીધા? 2. 2 ના છેદમાં 2 એટલે 1, 6 માંથી 2 જશે તો 5 થશે. સોરી, 6 માંથી 1 જશે, 2/2 એટલે 1, 6 માંથી 1 જશે એટલે 5 વધશે. ઓકે, જ્યારે n બરાબર 1 લીધું ત્યારે આવો અંતરાલ આવ્યો, n બરાબર 2 લઉં છું ત્યારે આવો અંતરાલ આવે છે. જુઓ, હવે n બરાબર 3 લઈએ તો 1 ના છેદમાં 3 એટલે કેટલા થાય? 0.33. 1 માં ઉમેરી દો એટલે 1.33, કોમા 2 ના છેદમાં 3, 2 ના છેદમાં 3 એટલે 0.66 જેવું થશે. તો 6 માંથી 0.66 કાઢો એટલે 5.33 જેવું વધે. બરાબર. પછી n બરાબર 4 લઈએ, n બરાબર 4 લ્યો, 1 ના છેદમાં 4 0.25, 1 માં 0.25 ઉમેરો એટલે 1.25, કોમા 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2, 6 માંથી 1.5 કાઢો એટલે 5.5. ઓકે, તો તમે ધ્યાન દઈને જોશો તો સૌરુત અંતરાલ બધા આવતા જાય છે, મળતા જાય છે. જેમ જેમ આગળ વધીએ એમ ડાબી બાજુ જે લિમિટ છે ને, જુઓ, સૌરુત અંતરાલને આપણે a થી b કહીએ તો તમે ડાબી બાજુ બાઉન્ડ્રી જે છે એ સ્મોલ એ, એની ઉપર ફોકસ કરશો તો એ સતત ઘટતું જાય છે. જો 2, 1.5, 1.33, 1.25 એમ ધીમે ધીમે ઘટતું જાય છે. કેમ? તો કે જ્યારે તમે n ની કિંમત વધારતા જાવ છો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ આ અપૂર્ણાંક 1/n છે એની કિંમત નાની 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 થતી જાય છે. હવે 1 માં જે ઉમેરો છે એ ઓછું 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 થતું જાય તો એક સમયે તો હા ઓછું થશે. પણ તમે વિચારો કે n ની કિંમત ધારો કે તમે લાખ લઈ લ્યો, 1 લાખ, 1 ના છેદમાં 1 લાખ તમને કઈક મળવાનું છે, 0.00 સમથિંગ મળવાનું છે. તો 1 માં ઉમેરશો તો ઈ 1 કરતા તો મોટું જ થવાનું છે. હા કે ના? યસ. ઈ ક્યારેય અંતરાલ 1 નથી થવાનો, 1 કરતા સમથિંગ કઈક મોટું મળવાનું છે. આવી રીતે આગળ ઘણા બધા જ અંતરાલો મળશે. તો આ ડાબી બાજુની કિંમત ઘટતી જ જાય છે, પણ ઓછામાં ઓછી કેટલી થશે? 1 થી સેજ વધારે. 1 તો ઈ ક્યારેય નહીં જ થાય, કારણ કે કાંઈક તો ઉમેરવાનું 1 માં આવશે જ તે, એટલે 1 નહીં બને. એવી જ રીતે તમે બી ઉપર ફોકસ કરો. ઈ 4 હતું, પછી 5 થયું, પછી 5.33 થયું, પછી 5.5 થયું. જેમ જેમ તમે n ની કિંમત વધારતા જાઓ છો એમ આ બાજુની કિંમત છે ઈ વધતી જાય છે. શા માટે? તો કે જો n ની કિંમત તમે વધારો છો ને તો આ ઘટે છે અને અહીંયા ઈ બાદ કરીએ છે. હવે બાદ કરતા હોય ઘટાડતા જાઓ તો આખી સંખ્યા વધતી જાય, એટલે ઈ સંખ્યા વધતી જાય છે. પણ છેલ્લે ક્યાં સુધી થશે? 6 સુધી વયું જશે? નહીં, 6 થી તો થોડુંક ઓછું જ રહેશે. કેમ કે આ અપૂર્ણાંક છે, આ અપૂર્ણાંક ઈ ક્યારે તમે વિચારો તો 0 નથી થવાનું. n ની તમે કિંમતો ધન પૂર્ણાંક વધારતા જશો તો ઈ જે અપૂર્ણાંકની કિંમત છે 0 ની નજીક રહેશે, પણ હાવ 0 તો નહીં થઈ જાય. એનો મતલબ આ કિંમત તમે વિચારો તો 5.99999996 ની નજીક જશે, પણ ઈ ક્યારે 6 નહીં થાય. હવે સમજી ગયા હશો? એટલે કે જ્યારે ઈ બધાનો તમે યોગ ગણ લેશો ને, હવે અંતરાલો મળતા ગયા. વિચારો, તમે જુઓ આ અંતરાલ તમે જોશો ને 2 થી 4, એની કરતા આ થોડોક મોટો આવ્યો. વિચારો તો આની અંદર આ આખો આવી જાય. 1.5 થી 5 વિચારો સંખ્યા રેખા પર, અને 2 થી 4 તો આ 2 થી 4 છે ને અહીંયામાં આવી જાય, એટલે આ એનો ઉપગણ થાય. આના બધા સભ્યો આમાં આવી જાય, પછી આના બધા સભ્યો આમાં આવી જાય, પછી આના બધા સભ્યો આમાં આવી જાય. તો છેલ્લે કયો ગણ મળશે? બધાનો યોગ ગણ. એટલે કે આ બાજુ અપ ટુ 1 સુધી, પણ 1 નહીં થાય. 1 નહીં થાય એટલે હું સૌરુત અંતરાલ લખતો તો વિવૃત અંતરાલ. અને આ બાજુ 6 સુધી તમે જો વધતી જાય છે, વધતી જાય છે. ક્યાં સુધી વધશે? 6 સુધી. 6 નહીં થાય, 6 નહીં થાય,
એટલે વિવૃત અંતરાલ. જો 1 અને 6 થાતું હોત તો સવૃત અંતરાલ લે. તો આ બધા એકબીજાના ઉપગણ છે તો છેલ્લે આવો જવાબ મળવાનો છે. એટલે બધાના યોગ ગણનો જવાબ આવશે વિવૃત અંતરાલ 1 થી 6. હતો ક્વેશ્ચન નાનો પણ ઘણું બધું સમજવું પડે, ધ્યાન રાખવું પડે એવું હતું. ખાસ કરીને A અને B વધે છે ઘટે છે એ જોવાનું હતું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ પણ સરસ મજાનો ક્વેશ્ચન છે. PYQ છે JEE નો. જુઓ શું કહેવા માંગે છે. A1 A2 અપ ટુ A3 એ 30 ગણ છે. બધામાં 5-5 સભ્યો છે. A1 A2 A3 બધામાં 5-5 સભ્યો છે. ઓકે, એટલે કે n of A1 બરાબર n of A2. જો ગણ સરખા નથી પણ ગણના સભ્યોની સંખ્યા સરખી છે. અપ ટુ n A30 દરેકમાં 5-5 સભ્યો છે. એટલે અહીંયા બરાબરમાં હું લખું 5. પછી B1 B2 B3 અપ ટુ Bn છે. જો આ 30 છે. A1 A2 A3 અપ ટુ A30 પણ B વાળા કેટલા છે ખબર નહીં. Bn બધા n ગણો છે. ઓકે, બધામાં 3-3 સભ્યો છે. 3-3 એટલે કે n of B1 બરાબર n of B2 બરાબર n of B3 અપ ટુ n of Bn. દરેકની અંદર 3-3 સભ્યો છે. જુઓ બધા ગણ મેં સમાન નથી લખ્યા. બધા ગણના સભ્યોની સંખ્યા B વાળા બધાની અંદર 3-3 સભ્યો છે. ચલો આટલું ક્લિયર. હવે આ સંકેત વિશે તમે જાણો છો. યુનિયન ઓફ I is equal to 1 to 30 AI. અહીંયા તમે I બરાબર 1 મૂકો એટલે A1, I બરાબર 2 મૂકો A2, A1 યોગ A2 યોગ A3 એટલે કે 30 નો યોગ ગણ એ S ગણ મળે છે. A1 A2 A3 અપ ટુ A30 બધાનો યોગ ગણ તમે કરો ને તો તમને S ગણ મળે છે. એવી જ રીતે અહીંયા B1 B2 B3 J બરાબર 1 to N BJ, J બરાબર 1 મૂકો પછી 2 મૂકો B1 B2 B3 અપ ટુ Bn અને ઈ બધાનો યોગ ગણ લ્યો ને તો તમને S મળે છે. S ગણ મળે છે. ઓકે, હવેનું સ્ટેટમેન્ટ ખાસ સમજવાનું છે. And each elements of S belongs to exactly 10 of the AIs and exactly 9 of the BJs. એ શું કહેવા માંગે. જો A1 થી A30 બધાનો યોગ ગણ કરો એટલે S ગણ મળે છે. એટલે S માં કેટલાક સભ્યો હશે. S માં જેટલા સભ્ય છે એ દરેકે દરેક એક્ઝેક્ટલી AI ના 10 ગણમાં પડેલા છે. હજી એકવાર સમજાવું. S માં જેટલા સભ્યો છે યોગ ગણ S ના એ દરેકે દરેક એકો એકની વાત કરું તો એ A વાળા 30 છે ને એમાંથી 10 માં પડ્યા છે. પછી S નો બીજો સભ્ય ઉપાડો એ A વાળા 30 છે ને એમાંથી એક્ઝેક્ટ 10 માં છે. ત્રીજો સભ્ય પણ 10 માં છે. ચોથો પણ 10 માં છે. એવી જ રીતે એક્ઝેક્ટલી 9 ઓફ ધ બીજેસ S એટલે કે દરેક B1 B2 Bn નો યોગ ગણ ઈ S ની અંદર પહેલો સભ્ય ઈ n B ગણો છે. B વાળા ગણો n છે. એમાંથી એક્ઝેક્ટ 9 માં છે. બીજો સભ્ય B વાળા એક્ઝેક્ટ 9 માં છે. ત્રીજો સભ્ય પણ એમ બધા સભ્યો B વાળાના એક્ઝેક્ટ 9 માં અને A વાળાના એક્ઝેક્ટ 10 માં છે. સમજી ગયા હશો. છતાં એક નાનું છોટું ઉદાહરણ લેશું ને એનાથી આપણું કામ થઈ જશે. જો હું તમને સમજાવું. ધેન n એટલે કે B વાળા ગણો ટોટલ કેટલા હશે એ ગોતવાનું છે. તો એક નાનું ઉદાહરણ આપું છું, અહીંયા ખાસ ધ્યાન આપજો. ધારો કે A1 ની અંદર સભ્યો છે 1 અને 2, A2 ગણની અંદર સભ્ય છે 2 અને 3, A3 ગણની અંદર સભ્ય છે 1 અને 3. ઓકે, હવે આ ત્રણેય આમાં કેમ 30 ગણ હતા એમ મેં 3 ગણ લીધા. એમ હવે એ ત્રણેયનો યોગ તમે કરો ને A1 યોગ A2 યોગ A3 તો એ કયો ગણ મળે છે? S. ચલો ત્રણેયનો યોગ ગણ લ્યો તો એટલે મળશે 1 2 3. હવે સમજો મિત્રો, S નો પ્રત્યેક ઘટક, જો હવે આ સ્ટેટમેન્ટ જે છે એ સમજાવું છું. S નો પ્રત્યેક ઘટક ઈ AI ના એક્ઝેક્ટલી 2 માં પડ્યો. જુઓ એકડો શેમાં પડ્યો છે? આમાં પણ છે A1 માં અને A3 માં છે. એટલે આ એકડો A વાળા એક્ઝેક્ટલી 2 માં છે એવું કહેવાય. એવી જ રીતે બગડો જુઓ, બગડો છે ઈ A1 અને A2 માં છે. A1 અને A2 માં. તો આ બગડો ઈ એક્ઝેક્ટલી 2 માં થયો એવું થયું. અને એવી જ રીતે તગડો પણ 2 માં છે. જો અહીંયા ને અહીંયા એકડો પણ 2 વાર, બગડો 2 વાર, તગડો પણ એક્ઝેક્ટ 2 ગણમાં પડ્યું છે.
એવું બોલી શકાય એસ નો પ્રત્યેક ઘટક એઆઈ ના એક્ઝેક્ટલી 2 ગણમાં પડ્યો છે. એવી જ રીતે B1 વાળા ઉદાહરણ, આ નાનું ઉદાહરણ એકદમ ક્લિયર, તો આ વિધાન સમજાઈ ગયું હશે. હવે આ સ્મોલ એન કઈ રીતે ગણવું? હવે 1 મિનિટ, જો આ છોટું ઉદાહરણની વાત કરું તો જો આવી રીતે ગણ તમને આપેલા હોય, એ તમામનો યોગ ગણ s હોય, તો n of s એટલે કે જે યોગ ગણનો મોટો ગણ છે s, એના સભ્યોની સંખ્યા કેવી રીતે મળે? જો આના માટે વિચારો તો કેટલા ગણ હતા? a વાળા 3, એટલે કે a વાળા કુલ ગણો 3. એ દરેકમાં કેટલા કેટલા સભ્યો હતા? તો કે 2. અને ઓલું વિધાન કે s નો પ્રત્યેક ઘટક ai ના એક્ઝેક્ટલી કેટલામાં હતા? 2 માં. તો એને ભાગ્યા 2 કરો. હવે 2 2 ઉડી જાય તો s ના સભ્યોની સંખ્યા કેટલી થાય? 3. તો આ સૂત્ર ખાસ જોઈ લો. આ જ પ્રકારનું સૂત્ર ફરી એકવાર, આ 3 શેના છે? a વાળા કુલ ગણો કેટલા? 3. પછી આ 2 શેના છે ગુણાકારમાં? તો કે દરેકમાં કેટલા કેટલા ઘટક છે? દરેકમાં 2 2 2. અને આવડું આ વિધાન પ્રત્યેક ઘટક ઈ એક્ઝેક્ટલી a વાળાના એક્ઝેક્ટલી 2 2 2 માં છે, એટલે ડિવાઈડ બાય 2. કેમ કે રિપીટ થતું હોય તો એ મારે કાઢવું પડે, ડિવાઈડ બાય 2 કરી નાખ્યું છે. તો આનાથી તમને s ના સભ્યોની સંખ્યા, જો આ નાનકડું ઉદાહરણ સમજાઈ ગયું હોય તો આ જ s ના સભ્યોની સંખ્યા ગણવાનું સૂત્ર આ દાખલામાં a માટે પણ લગાડીએ, b માટે પણ લગાડીએ. ઓકે, તો અહીંયા n of s આપણે વિચારીએ તો પેલા a માટે વિચારો. a વાળા સભ્ય ગણ કેટલા છે? 30. a વાળા 30 ગણ. ઓકે, દરેકની અંદર કેટલા કેટલા ઘટક છે? તો કે 5 5 ઘટક છે. ઓકે, 5 ગુણ્યા 5. ઓકે, અને હવે યોગ ગણ જે s છે, each elements of s belong to exactly 10. s નો પ્રત્યેક ઘટક ai વાળા 10 ગણમાં છે, એક્ઝેક્ટલી 10, એટલે ડિવાઈડ બાય કેટલા આવશે? 10. આનાથી n of s મળી જાય. આ a માટે એપ્લાય કર્યું. એવી જ રીતે b માટે એપ્લાય કરીએ. b માટે એપ્લાય કરીએ તો અહીંયા પેલા થોડુંક સાદું રૂપ આપી દઈએ તો 10 તેરી 30 3 પંચા 15, એટલે s ગણના સભ્યોની સંખ્યા મળી ગઈ 15. હવે એવી જ રીતે b માટે એપ્લાય કરીએ. n of s b માટે શોધીએ તો b વાળા ગણ કેટલા છે? ટોટલ n ગણો છે, તો અહીંયા આવશે સ્મોલ n. ગુણાકારમાં એ દરેકની અંદર કેટલા કેટલા સભ્યો છે? 3. છેદમાં s ના દરેક ઘટક ઈ b વાળા એક્ઝેક્ટલી 9 માં પડ્યા છે. એક્ઝેક્ટ b વાળા એક્ઝેક્ટ 9 ગણમાં છે, તો ડિવાઈડ માં આવશે 9. તો આનાથી પણ s ના સભ્યોની સંખ્યા મળે, અને એ કેટલી છે? 15. ઈ તો આપણને a પરથી મળી ગઈ, તો આના ઇઝ ઇક્વલ ટુ 15 મૂકી દો. હવે n ને કરતા બનાવો એટલે ટોટલ n b વાળા કેટલા ગણ છે આપણને મળી જાય. સ્મોલ n આપણે શોધવાનું છે. 9 આમ લઈ જાઓ, અથવા તો 3 તેરી 9, 3 ગુણાકારમાં 15 ગુણ્યા 3 એટલે 45 થશે. જેમ a વાળા કુલ 50 ગણો છે, એમ b વાળા 45 ગણો છે. ઓકે, તો આ નાનું એક્ઝામ્પલ લીધું, એનાથી તમને સરસ સમજાણું હશે. તો એક કામ કરો, અહીંયા વિડીયો સ્ટોપ કરો અને જ્યાં આ પ્રશ્ન છે મોડ્યુલમાં ઉદાહરણ નંબર 16, ત્યાં આ નાનું ઉદાહરણ છે એ ઉપર હેડરમાં કે જ્યાં તમને જગ્યા મળે ત્યાં આ બોક્સ કરીને લખી નાખો. અને ઈ જ જે આ ગણતરી કરી છે n of s ની 2 વખત, ઈ પણ જરૂર પડે તો લખી નાખો. ચલો લખી નાખો અત્યારે જ. ચલો આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 17 જુઓ. 140 વિદ્યાર્થીઓ છે. ઓકે, 1 થી 140. ઓકે, all even number students opted mathematics course. Those whose number is divisible by 3 opted physics course, and those whose number is divisible by 5 opted chemistry course. Then the number of students who did not opt for any of the 3 courses. એક પણ નહીં. એટલે કે તમને ખ્યાલ આવી ગયો. છેલ્લે તમારે શોધવાનું શું છે? n of a prime છેદ b prime છેદ c prime. એનો મતલબ n of u માંથી n of a યોગ b યોગ c માઇનસ કરવાનું છે. ચલો એ વાત તો બરોબર છે, પણ તમને ડેટા ખાલી 3 જ વસ્તુનો આપેલો છે. કયો? તો કે મેથ્સ નો કોર્સ કયા વિદ્યાર્થીઓ કે જેમનો ઇવન નંબર હોય, યુગ્મ રોલ નંબર હોય,
જેમ કે 2, 4, 6, 8 એમ અપ ટુ 140 વાળા એ બધા મેથ્સ કોર્સ સિલેક્ટ કરે છે. પછી જેમનો રોલ નંબર અથવા તો એવા નંબરના વિદ્યાર્થીઓ જે 3 થી વિભાજ્ય હોય નંબર, 3 થી વિભાજ્ય એટલે 3 નો ઘડિયો 3, 6, 9, 12. ઓકે, અને એ લોકો ફિઝિક્સ સિલેક્ટ કરે છે. અને જે 5 થી વિભાજ્ય હોય ડિવિઝિબલ બાય 5 એ કેમિસ્ટ્રી કોર્સ પસંદ કરે છે. તો એક કામ કરો, હું તમને 3 ગણ લખી આપું છું. મેથ્સ કોર્સ પસંદ કરતા હોય, એબીસી પણ કહી શકાય, અત્યારે મેં એમ કહી દીધું, તો એની અંદર આવશે કયા ઘટકો? 2, 4, 6, 8 અપ ટુ 140. ઓકે, અને તમે આ સંખ્યા ગણશો ને તો એમ ગણના સભ્યોની સંખ્યા કેટલી થશે? 70. 140 ના અડધા થઈ જાય. પછી ફિઝિક્સ કોણ પસંદ કરે છે? કે જેના નંબર 3 થી વિભાજ્ય હોય. તો 3, 6, 9, 12 એમ અપ ટુ તમે જશો ને તો 140 સુધી છે, તો છેલ્લો આંકડો આવશે 138. ઓકે, અને તો ફિઝિક્સ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? તમે ગણશો તો એ નીકળશે 46. ડાયરેક્ટ ખબર પડી જાય 138 ને અથવા 140 ને 3 વડે ભાગો તો 46 પોઈન્ટ સમથિંગ મળે, એટલે આ આંકડો 46 નો હોય. ઓકે, અને લાસ્ટ વન કેમિસ્ટ્રી વાળા, તો કે 5 થી ડિવિઝિબલ હોય, 5 થી ડિવિઝિબલ વાળા 5, 10, 15, 5 થી વિભાજ્ય એમ અપ ટુ ક્યાં સુધી? 140 સુધી. અને એવા તમે ગણશો 140 ભાગ્યા 5 કરશો એટલે તમને મળશે આઈ થિંક 28. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે? અહીંયા 2 ગણનો છેદ ગણ આપ્યો નથી, એ જાતે મેળવવાનું. આમાં છે યુગ્મ, આમાં છે 3 થી વિભાજ્ય, તો એમ છેદ પી ગણ તમારે જાતે મેળવવાનું. પછી એવી રીતે પી છેદ સી, બબ્બે નો છેદ ગણના સભ્યોની સંખ્યા, પેલા છેદ ગણ મેળવવાનો અને સભ્યોની સંખ્યા વિચારવાની. બરાબર? પછી ત્રણેયનો છેદ ગણ નથી આપ્યો તો ઈ પણ જાતે વિચારવાનો. એવી સંખ્યાઓ કે જે યુગ્મ હોય, 3 થી વિભાજ્ય હોય અને 5 થી વિભાજ્ય હોય, તો ત્રણેયના છેદ ગણનો પણ ગણ મળશે, એના આધારે સંખ્યાઓ મળશે, અને પછી વેન આકૃતિથી તમે જવાબ સુધી પહોંચી જશો. તો આની હિન્ટ મેં તમને આપી દીધી છે. અને આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન, અ સર્વે shows that 63% of the people in a city read newspaper A, where 76% read newspaper B. If X percentage of the people read both the newspaper, then a possible value of X can be. 63% ન્યૂઝપેપર એ વાંચે છે, 76% બી વાંચે છે, X% બંને વાંચે છે. પોસિબલ વેલ્યુ ઓફ X. તો આ તો સરળતાથી વેન આકૃતિથી પણ સમજાઈ જાય એવું છે. જુઓ, આ એ ગણ, આ બી ગણ. સૌથી પહેલા વેન આકૃતિમાં કયા ભરતા હોય? કોમન. હવે પર્સન્ટેજ છે તો આપણે સાર્વત્રિક ગણના કુલ સભ્યો ગણી લઈએ 100. તો એ ન્યૂઝપેપર વાંચવાળા કેટલા થાય? 63. બી વાળા 76. હવે બંને વાંચવાળા કેટલા છે? X%. 100 ના X% કેટલા ગણશો? તો કે X. પછી 100 ના 63% એટલે એ વાળા 63 થશે, તો ઓનલી એ વાંચવા વાળા કેટલા થશે? 63 માઇનસ X. પછી ઓનલી બી વાળા કેટલા થશે? 76 માઇનસ X. ઓકે, અને હવે આ ત્રણેયનો સરવાળો તમને કોણ આપે? યોગ. એ અને બી નો યોગ ગણ. તો 63 માઇનસ X પ્લસ X પ્લસ 76 માઇનસ X. બરાબર? આ તમને મળી જાય યોગ ગણ. હવે ઓછા X વત્તા X ઉડી ગયા. યોગ ગણના સભ્યોની સંખ્યા, તો 63 અને 76 કેટલા થશે? તો કે 7 ને 6 13, 3 ને 6 9 એટલે 139 ઓછા X. આ યોગ ગણના સભ્યોની સંખ્યા. હવે X ની પોસિબલ વેલ્યુ કઈ રીતે શોધવી? તો કે જો યોગ ગણના સભ્યોની સંખ્યા મેક્સિમમ કેટલી થઈ શકે? વિચારો તો. સાર્વત્રિક ગણ U જેટલી, n થી વધારે ન થાય, તો આ મેક્સિમમ થશે 100. હવે આમાંથી X ને કરતા બનાવો, X ને ઓલી બાજુ લઈ જાઓ, 100 ને આ બાજુ લાવો, 139 માંથી 100 જાય એટલે 39 લેસ ધેન ઓર ઇક્વલ ટુ X. તો X ની પોસિબલ વેલ્યુ 39 થી વધારે હોવી જોઈએ. એટલું ક્લિયર થઈ ગયું. ઓકે, તો 39 થી વધારે, કોના કરતા ઓછી કેમ ખબર પડશે? હવે તમે વિચારો તો X શું છે? બંનેનો છેદગણ. બંનેનો છેદગણ. તો આપણે અગાઉ પરિણામોમાં શીખી ગયા, ખાસ કરીને લાસ્ટ લેક્ચરમાં કે છેદગણના સભ્યોની સંખ્યા એ કોઈ એક ગણના સભ્યોની સંખ્યા કરતા તો ઓછી જ હોય, કાં તો એના જેટલી હોય. હવે આમાં બંનેના ગણના સભ્યો કેટલા છે? એકમાં 63 છે અને એકમાં 76 છે. તો બંનેના છેદગણ એટલે કે X
બંનેના છેદ ગણના સભ્યોની સંખ્યા એ આપેલ ગણોના સભ્યોની સંખ્યા કરતા તો ઓછા જ હોય કાં તો વધારે હોય, એની જેટલા હોય, સોરી, ઓછા જ હોય કાં તો એની જેટલા હોય, વધારે ન હોય. તો આમાં ઈ 63 થી તો નાનું જ થવાનું. x છે એ છેદ ગણના સભ્યોની સંખ્યા એ 63 કરતા તો ઓછી જશે. ચલો આ ક્લિયર. તો એવી કિંમત પોસિબલ આવી શકે જે 39 થી મોટી 63 થી નાની. એમાં આમાંથી કયો ઓપ્શન શૂટ થાય છે? 55. તો આ રીતે મહત્તમ ન્યૂનતમની વિચાર કરવાનો છે. આજે ઘણા સારા પ્રશ્નો ચાલ્યા છે લેક્ચરની અંદર, તો એ બધા સરસ રીતે રિવાઇઝ કરીને પ્રોપર જાતે આન્સર સુધી પહોંચવાનું છે અને એની જેવા થોડાક ચેલેન્જિંગ પ્રશ્નો આજે હોમવર્કમાં જાતે આપું છું. ઓકે, તો એ પ્રેક્ટિસમાં કરવાના છે. ચલો એસએલપી લખી નાખો. જેઈ એક્ઝામ્પલ્સ જે ઓલરેડી બધા ડિસ્કસ થઈ ગયા લેક્ચરમાં, તમારા આન્સર સુધી પહોંચવાનું. પછી જેઈ એક્સરસાઇઝના જે આપેલા છે 1.1, જેઈ એક્સરસાઇઝ 1.2 અને જેઈ એમસીક્યુઝ 1 to 10, એ તમારે સેલ્ફ પ્રેક્ટિસથી આન્સર સુધી પહોંચવાનું છે. આગળ એવું લાગશે તો એવા ડિફિકલ્ટ ક્વેશ્ચનની ડિસ્કશન અગેન લેક્ચરમાં કરશું. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જેઈ એક્સરસાઇઝના ખાસ કરીને લેવલ 2 ના પ્રશ્નો કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.